પોરબંદરના કોલીખડા ગામમાં નવી પોસ્ટ ઓફિસ સુવિધાનો પ્રારંભ થતાં ગ્રામજનોએ હવે પોસ્ટની કામગીરી માટે દૂર દૂર સુધી ધક્કા ખાવાથી મુક્તિ મળી છે। પોરબંદરના કોલીખડા ગામમાં પોસ્ટ ઓફિસની સુવિધા હવે સત્તાવાર રીતે શરૂ કરાઈ છે। ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ કોમ્યુનિટી હોલ નજીક આ નવી સુવિધા કાર્યરત કરવામાં આવી છે, જેથી ગ્રામજનોને વિવિધ પોસ્ટલ અને નાણાકીય સેવાઓ સરળતાથી મળે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। આ નવી પોસ્ટ ઓફિસ સુવિધાનો પ્રારંભ થવા બદલ કોલીખડા ગ્રામ પંચાયતના સરપંચે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। આ સુવિધાના પ્રારંભથી વિધવા સહાય, વૃદ્ધ સહાય તેમજ અન્ય સરકારી લાભાર્થીઓ પોતાના નાણાકીય લેવડ દેવડ જેમ કે રકમ ઉપાડ જમા, ડીબીટી સંબંધિત સેવાઓ તથા અન્ય પોસ્ટલ સુવિધાઓ નજીકથી મેળવી શકશે। ગામના નાગરિકોને ઘર દ્વારે મળતી આ સુવિધાથી સમય અને મુસાફરી બંનેમાં બચત થવા પામશે અને લાભાર્થીઓને સહેલાઈપૂર્વક લાભ મળી રહેશે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। કોલીખડા ગ્રામ પંચાયત વતી બોલું છું। મારું નામ રાજુભાઈ નાથાભાઈ મોહન। આપણે એક નોંધ લીધી હતી કે જે આપણે મોટી ઉંમરના માતાઓ અને વડીલો જે અહીંયાથી ખાપટ અને બોખીરા જવું પડતું, જે વિધવા સહાય, વૃદ્ધ સહાય કે અન્ય કોઈ સહાય લેવા માટે, તો આપણે ક્રોસ બેંકવાળાને એક રિક્વેસ્ટ કરી કે જો તમે અમારા ગામમાં એક બ્રાન્ચ ખોલી લો તો અમારા મોટી ઉંમરના વડીલો માતાઓને હેરાન થવા ત્યાં આવવું નહીં, અહીંયા કોલીખડા થઈ જાય, તો તેને આપણી નોંધ સ્વીકારી અને આપણા ગામમાં હવે પોસ્ટ બેંક કરી દીધી। તો તે માટે હવે ગામના બધા લોકોને અહીંયા કોલીખડા પંચાયત ઓફિસની બાજુમાં કોમ્યુનિટી હોલમાં બધાને જે પણ સહાય લેવી હોય તે અહીંયા જ મળી જશે। અને પોસ્ટમાં જે અહીંયાથી ખાપટમાં જે આવતું તો એ પણ ટપાલમાં અહીંયા કોલીખડા મળી જશે, એટલે એ હેરાન થવા ન જવું અને આ જે ખાતાનું છે એ પણ હેરાન ન થવું। એથી વૈસે આપણા ભાઈ બોલશે। તો નમસ્કાર કોલીખડા ગ્રામવાસીઓને, મારું નામ ભાટુ જયદીપ છે અને હું તમારે અહીંયા કોલીખડા પોસ્ટ ઓફિસમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવું છું। હવે આપણે જે અત્યારથી તમારે જે વૃદ્ધ મહિલાઓ કે કોઈ પણ જાતની સહાય માટે ખાપટ ધક્કો ખાતા છે, ધક્કો ખાવાની જરૂર નથી। આપણે રાજુભાઈ કીધું એ પ્રમાણે કોલીખડા પંચાયત ઓફિસની અંદર આવી ગઈ છે ઓફિસ। હવે તમને ઉપર થોડું વેતન સ્કીમ વિશે કહી દઉં તો આપણે નાની છોકરીઓ 10 વર્ષથી નાની ઉંમરની બાળાઓ માટે સરકાર તરફથી સુકન્યા સમૃદ્ધિ યોજના આપવામાં આવે છે, જેમાં 8.2% જેટલું વ્યાજદર મળે છે। આ સિવાય નાની છોકરીઓ સિવાય કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે આપણે રિકરિંગ ડિપોઝિટ કરીને ખાતું આવે છે, જેનું વ્યાજ 6.5% લેખી હોય છે, જેમાં દર મહિને હપ્તો ભરવાનો હોય છે। આ સિવાય આપણે ચાલુ ખાતું પણ તમે ખોલાવી શકો, જે તમે બેંકમાં ધક્કા ખાશો 2000 5000 જમા કરવા ઉપાડવા થશે એ તમારે જવાની જરૂર નથી, એ આપણે ચાલુ ખાતું પોસ્ટ ઓફિસમાં ખોલી શકીએ। આ સિવાય આપણે સ્કૂલમાં ભણતા છોકરાઓની સ્કોલરશિપ માટેના ખાતા, પછી આપણે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ડિજિટલી જે આપણે સગર્ભા મહિલાઓને માતૃવંદના અંતર્ગત જે સહાય મળે છે તેના માટેના આપણે ખાતા ખોલે છે। આ સિવાય પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 ના હપ્તા આવે છે તેના ખાતા પણ આપણે ખુલી જાય છે। આ સિવાય ઘણી બધી સુવિધાઓ છે, તો રૂબરૂ મુલાકાત લઈ અને જાણી લેવું, જેનો આપણે સમય રહેશે 11 થી 2 નો, અને કોઈ પણ જાણકારી માટે 11 થી 2 ના સમય દરમિયાન આપણે પોસ્ટ ઓફિસે રૂબરૂ મુલાકાત લેવી। ધન્યવાદ।